તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ખીચડી અને ભેળ બનાવવા માટે. આ બધું ભેળનો સામાન છે, બધી લેવાઈ ગઈ છે. આપણે રાતનો પ્રોગ્રામ ફિક્સ જ છે. આ ભૂરભાઈ છે, જોઈ શકો છો તમે, અને આ ભાઈ છે પૃથ્વીરાજ, જે ચૌહાણની પ્રજાતિના છે. કંઈ રૂપા સોરી ભૂલ થઈ ગઈ ભાઈ, માફ કરી દો. પગે લાગુ પડશે વાંધો નહીં. આપણે નાના છોકરા પગે લગાડવા માંડ્યા ગાય છે. સારું તો મળીએ, ચલો બનાવવા ટાઈમે. તો આપણે આજે ચોખ્ખા બાફવા માટે મૂકી દીધા છે, જોઈ શકો છો તમે ગાઈસ. જો ગાઈસ ચોખ્ખા મૂકી દીધા બાફવા માટે. ભડકો કરી નાખો છે, બહુ વાર લાગી છે પણ ભડકો પ્રોપર થઈ ગયો છે, કાંઈ ઘટે નહીં એવો. ના કૂસો છે, આના થ્રુ બધું હળગી રહ્યું છે. સ્વાહા સ્વાહા હવન ચાલી રહ્યું એવી ફિલિંગ લાવી રહ્યું છે અત્યારે તો કૂચો. સ્વાહા સારો મારીએ ગાઈસ. તો સોસ નાખવામાં આવી રહ્યો છે અત્યારે. સ્પેશિયલ મિક્સ બની રહ્યો છે મસાલો ગાઈસ. હવે મિક્સ કરીશું આપણે. देखो गाइस वगर हो सके पीली पीली पड़ गई है. हल्दी धनिया सब डाल दिए. इधर आलू डालना बाकी है अभी. तेल भी डाल दिया, थोड़ा सा गर्म हो जाए बाद में खिचड़ी तैयार हो जाएंगी. दिख तो रही है बढ़िया. खाने के बाद पता चलेगा गाइस कैसी लग रही है. अच्छी लगेगी तो आपको ज़रूर दिखाएंगे और बताएंगे कि अच्छी बनी है, वरना तो पता ही आपको स्किप हो जाएगा. चलो गाइस मिलते हैं खाते टाइम. और भेल भी तैयार हो चुकी है तो आपको बाद में दिखाऊंगा. ओके चलो बाय. हेलो मित्रों, क्या से भाई आप लोग आज से दो लाइन रे. लाइट करो भाई, लाइट करो भाई. पूरा મૂક દે લાઈટ. તો ભાઈ આપણે ઘેટમાં છે હજી એક મમરીની ઠેરી નાખવી છે, બરોબર છે. બતા ડબો મોળી છે હાવ મસો નાખું મુજબ. આડો ફોન રાખ, આડો રેકોર્ડ કરતું. આપણે મૂવમેન્ટ રેકોર્ડ કરવાનું તારે બધા. હમણાં રાખીએ આપણે આની સુધી ખાવા માટે. ચણા બીણા હોતી ચણા થોડા નાખી દઈએ આની અંદર. ચણા એટલો થોડો ઘણો રાખીએ છીએ ખીચડી માટે જોડે ખાવામાં, અલગથી ખાવા માટે. બાકી સોસ આપણે ભૂલાઈ ગયો લાવવાનો. ના ભાઈને કંઈક ચમકતું દેખાય છે, આપણે બતાવી દઈએ. ઓય લાઈટ રાખો ભાઈ, આપણે જોવું છે. લાઈટ રાખે ભાઈ, તું લાઈટ રાખ ને. બની ગઈ છે, જોઈ શકો છો ગાઈસ. ભેળ બની ગઈ છે. આ ખોળવું છે, આ ખીચડી માટલાની. સોડા બોડા લાવ્યા છે, આખી થમ્સઅપ નું આખું લાવ્યા છે. આમાં મિક્સ કરી નાખીએ. ના ભાઈ ફૂરભાઈને દીપડાની બીક લાગી રહી છે. દીપડે બોડું આવી જાય તો કંઈ કહેવાનું નહીં. છેલ્લો બ્લોગ હશે અમારો. ચલો મળીએ ગાઈસ. કેટલું ખામ છે કાલ લઈને આવ્યા હતા, ભેગું ન થયું કાંઈ.